નમસ્કાર દર્શક મિત્રો, ધ BR24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કરજણ તાલુકાના માંગરોળ ગામે કાર્ડ ધારકોને સસ્તું અનાજ બંધ થતા માંગરોળ ગામના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। જૂની અદાવત હોવાના કારણે એક નાગરિકે અનાજ પુરવઠામાં અરજી થતાં માંગરોળ ગામના 20 ગરીબોના કોડિયો છીનવાયો। કરજણ તાલુકાના માંગરોળ ગામમાં છેલ્લા ઘણા સમયથી કાર્ડ ધારકોને સસ્તું અનાજ બંધ થયું। અનાજ બંધ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ બાબતે માંગરોળ ગામના જાગૃત નાગરિક ભેગા થઈ મામલતદાર ઓફિસે જઈ અનાજ પુરવઠા શાખામાં તપાસ કરતા વાત જાણવા મળી હતી કે માંગરોળ ગામનો એક વિઘ્ન સંતોષી જેને કહી શકાય તે વ્યક્તિએ માંગરોળ ગામના કાર્ડ ધારકોને અનાજ બંધ કરવા માટેની અરજી આપી હતી। હવે આ અરજી શાના કારણે આપી એની તપાસ કરતા વાત જાણવા એવી મળી હતી કે થોડા સમય પહેલા માંગરોળ ગામનો વિકાસ થતો નહોતો। એ બાબતે આ ગામ લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તેની જૂની અદાવતને લઈને આ વિઘ્ન સંતોષીએ 20 જેટલા કાર્ડ ધારક ગરીબોનો કોડિયો છીનવ્યો। કોડિયો છીનવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। એ બધી વાત તો ઠીક છે, વિઘ્ન સંતોષીએ અનાજ પુરવઠાને અરજી આપી, પરંતુ અનાજ પુરવઠા અધિકારીએ શું માંગરોળ ગામમાં સ્થળ નિરીક્ષણ કર્યું ખરું? શું એ જોવા આવ્યા હતા? ને અનાજ પુરવઠા અધિકારીએ ગામ લોકોને એવું કીધું કે જેના ઘર પાક્કા હોય ને જેના ઘરે 4 વ્હીલર હોય તે લોકોને અનાજ નહીં મળે। તો કેટલા ગરીબોના ઘર ચેક કર્યા ને કેટલાક ગરીબોના ઘરે 4 વ્હીલર જોઈ, એ પણ એક સવાલ છે। સ્થળ નિરીક્ષણ કર્યા વગર આ ગરીબોના કાર્ડ ધારકોનો અનાજ બંધ કર્યું કેવી રીતે, એ પણ એક મોટો સવાલ છે। શું પ્રોબ્લેમ છે આપના ગામમાં? માંગરોળ ગામમાં સસ્તા અનાજની દુકાન છે ને ત્યાં ગરીબોનું અનાજ બંધ થઈ ગયેલું છે। અત્યારે અવારનવાર કહેવા જઈલા હતા કે તમારે 4 વ્હીલો છે, આ તે છે, પાકો મકાનો છે એટલે બંધ થઈ ગયેલું છે। તો પાકા મકાન છે? પાકો મકાન તો સરકારે બોધી આપેલો છે। હવે એમને તો ખાવાનો ફોંફો પડે છે, બસ મજૂરી કરીને લાવીને જીવે છે। તો અમુક ને કદાચ કેટલા લોકોના અનાજ બંધ થયા છે? 15-17 જણનો બંધ થઈ ગયેલો છે। એ લોકો પાસે 4 વ્હીલર કશું ને અમુક જણને હોય, પણ હવે એ તો થોડું ચાલે। અને કરજણ તાલુકામાં કેટલો ને છે 4 વ્હીલર, તઈ તો રમઝટ અનાજ અપાય છે। આ બાબતે તમારે ત્યાં જાણ કરી હતી? કેટલી વખત બેન પાસે જઈને આયા અમે। કોની પાસે જાણ કરી હતી? ગીતાબેન ને, હું નારાયણભાઈ જ ગયા હતા। બોલો। માંગરોળ ગામ ખાતે સસ્તાની દુકાન આવેલી છે, ત્યાં આગળ 15 થી 20 પરમિટ બંધ છે, ત્યાં અનાજ નથી મળતું। અને અમે રજૂઆત પણ કરી હતી ગીતાબેનને, પણ ગીતાબેન દ્વારા એવું કહેવામાં આવે છે કે અહીંથી બધું પ્રોસેસ ચાલુ છે પણ અહીં મળતું નથી અનાજ। બંધ થવાનું કારણ શું? બંધ થવાનું કારણ એ છે કે અમે વિકાસનું અમારા ગામમાં કંઈ કામ થતા નતા, એટલે અમે આંદોલન કર્યું હતું। આંદોલનમાં ગામના અમુક કિસ્સામ દ્વારા અરજી આપીને અનાજ બંધ કરવાની માંગ કરી છે। તો તમે આગળની કાર્યવાહી શું કરવાના? અમે આગળની કાર્યવાહી કે હું ગામનો નવો ચૂંટેલો સભ્ય બનેલો છું અને આ અમારી માંગને નહીં સ્વીકારાય, અનાજ નહીં ચાલુ થાય, યોગ્ય ન્યાય નહીં મળે તો અમે કરજણ જઈને મામલતદાર ખાતે જઈને ધરણા પર બેસીશું ને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે। બરાબર, શું નામ આપનું? વનકર રોનક।